નમસ્કાર મિત્રો, ઘરમાં ગરોળીનો દેખાવ એ તમને અપાવશે રાજયોગ અને ઉચ્ચ પદ. જોતા જ કરો આ એક કામ, રાતોરાત બદલાઈ જશે નસીબ. મિત્રો, સનાતન પરંપરામાં પ્રકૃતિ અને તેના જીવજંતુઓને ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે લોકો ઘરમાં ગરોળી જોઈને ડરી જાય છે અથવા તો તેને ભગાડવાનો પ્રયત્ન કરવા લાગે છે. એવામાં શું તમે જાણો છો કે શાસ્ત્રો અનુસાર આ સામાન્ય દેખાતો જીવ તમારા બંધ નસીબનું તાળું ખોલી શકે છે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. તો મિત્રો, પ્રાચીન શકુનશાસ્ત્ર અને પરંપરાગત વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક અને શકુન અપશુકનનું એક મોટું માધ્યમ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ગરોળીનું દેખાવું તમને રાજયોગ એટલે કે સમાજમાં ઉચ્ચ પદ, માન સન્માન અને અપાર ધન દોલત અપાવી શકે છે. પરંતુ તેના માટે તે કયા સમય અને કઈ જગ્યાએ દેખાય છે તે ખૂબ જ મહત્ત્વનું છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિવાલો અને દિશાઓ ઉર્જાનું કેન્દ્ર હોય છે. જો તમને ગરોળી ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણાની દિવાલ પર ઉપરની તરફ ચડતી દેખાય તો આ મહાશુભ સંકેત છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉત્તર અને પૂર્વ દિશાના સ્વામી અનુક્રમે ધનના દેવતા કુબેર અને દેવતાઓના રાજા ઇન્દ્ર છે. આ દિશામાં ગરોળીનો દેખાવો એ વાતનો સૂચક છે કે તમને ટૂંક સમયમાં સરકારી ક્ષેત્રમાંથી લાભ, નોકરીમાં મોટું પ્રમોશન અથવા વ્યાપારમાં ભારે નફો થવાનો છે. બસ આને જ જીવનમાં રાજયોગની શરૂઆત માનવામાં આવે છે. મિત્રો, આનાથી વિપરીત જો ગરોળી મંદિર કે પૂજા ઘરની નજીક દેખાય તો તે સાક્ષાત મા લક્ષ્મીની કૃપાનો સંકેત છે. જો ગરોળી દિવાલ છોડીને વારંવાર ભોંય તળિયે કે જમીન પર સરકતી દેખાય તો શકુનશાસ્ત્ર તેને અશુભ માને છે. આ આવનારા સમયમાં આર્થિક નુકસાન અથવા વગર કારણે થતા ફાજલ ખર્ચની ચેતવણી છે. મિત્રો, ખાસ વાત એ છે કે ગરોળી કયા સમયે દેખાઈ રહી છે તેનો પણ શકુનશાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ મળે છે. જો સવારે ઊંઘમાંથી જાગતા જ તમારી નજર સૌથી પહેલાં દિવાલ પર સરકતી ગરોળી પર પડે તો તેને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ સંકેત છે કે તે દિવસે તમને કોઈ બહુ મોટા સમાચાર, અટકેલા નાણાં અથવા કોઈ મોટી બિઝનેસ ડીલ મળવાની છે. મિત્રો, શકુનશાસ્ત્રનો આ સૌથી સ્થાપિત નિયમ છે કે દિવાળીની રાત્રે ઘરમાં ગરોળીનું દેખાવું એ સૌથી મોટો શકુન છે. આ એ વાતની ગેરંટી માનવામાં આવે છે કે આવનારા આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં દરિદ્રતા નહીં આવે અને સુખ સમૃદ્ધિનો વાસ રહેશે. જો તમે રાતનું કે દિવસનું ભોજન કરી રહ્યા હોવ અને તે સમયે તમને ગરોળીનો અવાજ સંભળાય અથવા તે સામે આવી જાય તો આ ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર કે અણધાર્યા લાભ મળવાનો ઈશારો છે. મિત્રો, શકુનશાસ્ત્ર અનુસાર જો તમને યોગ્ય સમયે અને સાચી જગ્યાએ ગરોળી દેખાય તો તેને ડરાવીને ભગાડવાની ભૂલ ક્યારેય ન કરશો. તેના બદલે દૂરથી જ હાથ જોડીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. જો શક્ય હોય તો દૂરથી જ તેના પર ગંગાજળના થોડા ટીપા છાંટી દો અને મનોમન તમારી મનોકામના કહો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તે શુભ શકુનનું ફળ અનેક ગણું વધી જાય છે અને ધન આગમનના માર્ગમાં આવી રહેલી અડચણો તરત જ દૂર થઈ જાય છે. હવે પછી જ્યારે તમે તમારા ઘરમાં ગરોળીને સરકતી જુઓ તો ડરવાને બદલે એક ક્ષણ રોકાઈને તેની દિશા અને સમય પર ધ્યાન જરૂર આપજો. શું ખબર તે તમારા જીવનમાં રાજયોગનો સંદેશ લઈને આવી હોય? તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.